રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીનો કકળાટ ઊભો થઈ ગયો છે. અસહ્ય ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતથી રાહતના સમાચાર આવ્યા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે આવનાર 1 વર્ષ સુધી આ વિસ્તારના પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા પૂરતો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના પીવાના પાણી સહિત ખેતી તેમજ ઉદ્યોગોને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત સમા ઉકાઈ ડેમમાં ઉનાળા દરમિયાન પણ 49% જેટલો પાણીનો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. હાલ ડેમની સપાટી 322 ફૂટ છે, જે આવનારા ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પર્યાપ્ત જથ્થો પીવાના પાણી સહિત ખેતી અને ઉદ્યોગો માટે ઉપલબ્ધ હોવાની વિગતો સામે આવી છે. જો ચોમાસું નબળું રહે તો આગામી 1 વર્ષ સુધી દક્ષિણ ગુજરાતની પીવાના પાણી સંતોષવા માટે પર્યાપ્ત માત્રામાં ઉકાઈ ડેમમાં પાણી રહેશે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ 49% ભરાયેલો હોવાથી દક્ષિણ ગુજરાતવાસીઓને 1 વર્ષ સુધી પીવાના પાણીથી રાહત થવા ઉપરાંત ખેડૂતો અને ઉદ્યોગોને પણ મોટી રાહત થશે. ખાસ કરીને ઉકાઈ ડેમ આધારિત સિંચાઈ સુવિધા મેળવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે.